हेलो फ्रेंड्स, वर्तमान में एक चर्चा बनी भी आफ्रिकाના એક દેશમાં જ્વાળામુખી વિસ્ફોટ થયો અને એની ધુમાડો અને રાખ ભારત સુધી પહોંચી. તો ભાઈ આફ્રિકાના ઇથોપિયા દેશમાં જે અફાર ક્ષેત્ર છે તો ત્યાં આગળ હેલિગુબી નામનો જ્વાળામુખી 12,000 વર્ષ બાદ સક્રિય થયો અને એમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ધુમાડો અને જે રાખ છે તો એનો જે ગુબ્બારો છે 15 કિલોમીટર ઊંચે, રાઈટ, કે ભાઈ 15 કિલોમીટર ઉપર સુધી એનો ધુમાડાના રાખનો ગુબ્બારો ઉઠ્યો. અને આ ધુમાડોને જે રાખનો ગુબ્બારો જો વાત કરીએ તો રેડ સી ક્રોસ કરીને યમન ઓમાન થઈને ભારતના રાજસ્થાન સુધી પહોંચ્યું, માને કે 4300 કિલોમીટર. સાથે સાથે ચર્ચા એ બની શકે કે ભાઈ જે હેલિગુબી નામનો જ્વાળામુખી છે તો ભાઈ કયા દેશમાં ફાટ્યો, તો તમે કહેશો હા ઇથોપિયા. ઇથોપિયાના કયા ક્ષેત્રમાં, તો ભાઈ ઇથોપિયાના અફાર ક્ષેત્રમાં. કેટલા વર્ષ બાદ આ સક્રિય થયું? 12,000 વર્ષ બાદ, રાઈટ. ઇથોપિયા કયા ખંડમાં હતો, તો તમે કહેશો હા ભાઈ એક આફ્રિકન દેશ છે. તો આ પોઈન્ટ જરૂર ધ્યાન